સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધન પરિવારની જય જય જય. સમર્થની સાધુતા. ભગવાને જાણે પ્રવેશ કરીને પુસ્તક લખાયું હોય એવું દરેક પેજ પર અનુભૂતિ થાય એવું આ પુસ્તક છે. જેને પણ સમર્થની સાધુતા ઉપર પારાયણ કરવાનો મહારાજે વિચાર આપ્યો હશે એને ખરેખર દંડવટ કરવાનું મન થાય છે. આ વિચાર ભગવાને આપ્યો હશે એવું અનુપમ પુસ્તક છે. સાધકની સાધના માટે અને ગુરુહરિના જીવનમાં ડૂબવા માટેનો સર્વોત્તમ રાજમાર્ગ એટલે સમર્થની સાધુતા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત લખી છે. સ્વામી એક હરિજનને બોલાવીને કહ્યું છે, દર્શન કર, આ દેહ તો તારા સારું રહ્યો છે. એટલી કરુણા છે ભગવાનની એ સાધક ઉપર કે સામેથી એક હરિજનને બોલાવીને કહ્યું છે, દર્શન કર, આ દેહ તો તારા સારું રહ્યો છે, કેમ જે કાળ તો આટા ખાતો રહે છે. એમ કહીને બોલ્યા છે, આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ, અને એવું દુઃખ નથી થતું ત્યાં સુધી સત્પુરુષ જીવ જ ક્યાં બંધાણો છે. અને જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક ભોગ અને દેહ તે રૂપ થઈ જવાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ આપણા સૌ પર કરુણા વરસાવીને એ સાધકને કહ્યું કે દર્શન કરી લે. વર્ષો પહેલાં કોળી ભરથાણાની ધરતી પર હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એક પરિવારના સભ્યોનો પ્રશ્ન ઉકેલવા માટે લગભગ 5.5-6 કલાક સુધી વારાફરતી બાપ અને દીકરા સાથે ખાનગી કરી. આપણને જ કોઈક દર્શન કરાવવું હશે એ બેમાંથી એક પણ મુક્ત સરળ ન થયા. ત્યારે સ્વામીજીએ 6.25 કલાક પછી વજ્રાસન છોડી અને જ્યારે ધરતી પર ચરણારવિંદ મૂક્યા ત્યારે ખાલી ચડી ગઈ હતી. સ્વામીજી બેલેન્સ કરી શકે એવી પરિસ્થિતિ નહોતી. પગ થોડા થપથપાવ્યા, 1 મિનિટ સુધી ત્યાં બેસી રહ્યા. 2 ડગલા આગળ ચાલીને બારસાક પાછે 2 હાથ રાખીને સ્વામીજી ઊભા રહ્યા અને પછી એક લીટી પરાવાળીને ઉચ્ચારતા આપણને સૌને જાગૃત કરતા ગુરુહરિએ બોલ્યા કે ધરતી પર કોઈ સુખી જ થવું નથી, ને સુખી થવું હશે ત્યારે આ પુરુષ ધરતી પર નહીં હોય. ગુણાતીતાનંદ સાહેબ એવી જ કોઈક વાત કરે છે, દર્શન કરી રે, આ દેહ તારા સારું રહ્યો છે, કેમ જે કાળ તો આતા ખાતો રહે છે. આ લીટી આપણને સમજાય, દર્શનનું સાચું મહાત્મય સમજાય, દર્શન કરવાનું આપણને સાચો બુદ્ધિયોગ પ્રાપ્ત થાય. એટલા માટે આ સમર્થની સાધુતા પુસ્તક છે. બીજી લીટી પણ અનુપમ છે, આવા સાધુથી નોખા પડે તો નરકમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ. દુઃખ નથી થતું તો સત્પુરુષનો જીવ જ ક્યાં બાંધ્યો છે.
સત્પુરુષમાં સાચા અર્થમાં જીવ બંધાય એટલા માટે આ પારાયણ છે. સરમસાઈ જે કાંઈ આયોજન ગોઠવ્યું છે એ આપણને ગુરુહરિમાં જોડવા માટેનું આયોજન છે. પ્રવૃત્તિ નથી કરવાની એવું નથી, સંસારમાં નથી રહેવાનું એવું નથી કહેતા, કામ ધંધો નથી કરવાનું એવું નથી કહેતા, પણ કેવી રીતે કરવાનું એ વસ્તુ એનો સમ્યક ખ્યાલ આવે. એ આગળ ગુણાતાન સાહેબ બહુ અદ્ભુત વાત લખી છે. અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય છે. ગુણાતાન સાહેબ શું કહે છે? અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય છે. ત્યારે પૂછ્યું છે, હજારો ક્રિયા કરાવો અને તેલ ધારાની પેટે ભગવાનને અખંડ રાખો, એ તો કેમ રહી શકે? આપણે બધા પરિસ્થિતિમાંથી પસાર થઈએ જ છે કે પ્રવૃત્તિ કરવા જઈએ તો પ્રવૃત્તિમાં થઈ જઈએ છીએ. અહીંયા બેસે તો એવું લાગે છે ભગવાન ભજી લેવા છે, સિવાય બીજું કાંઈ કરવા જેવું જ નથી. એમ ઘરે ગયા, રાત્રે થોડું ઘણું સ્વાધ્યાય ભજન કરીને સૂઈ ગયા, પણ સવાર સુધી પેલો ચક્રાવો ચાલુ થાય એટલે ફરી પાછી એની જ પરિસ્થિતિ. એ સાધકે પૂછ્યું કે હજારો ક્રિયા કરો ને તેલ ધારાની પેટે ભગવાનને અખંડ રાખો, એ તો કેમ રહે? ત્યારે સ્વામીએ કેટલી અદ્ભુત એક લીટીની વાત કરતા ગયું. ત્યારે સ્વામી બોલ્યા છે, તમે તમારો દેહ વિસારો છો? તમે તમારો દેહ વિસારો છો? ત્યારે કહ્યું છે, ના મહારાજ. પછી સ્વામી બોલ્યા, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિને વિસારું. કેટલી બધી અદ્ભુત વાત છે. જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ જે માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રિયા કરે છે, તેમ અમે બોલીએ છીએ, ચાલીએ છીએ ને ક્રિયા કરીએ છીએ, પણ ભગવાન મૂકીને તો કોઈ ક્રિયા કરતા જ નથી. સ્વામીજી કહે છે કે ગુણાતાન સ્વામી જે કંઈ વાતો બોલ્યા છે એ આપણા સૌના જીવનમાં આત્મસાત કરવાની ઓથેન્ટિસિટી સાથે બોલ્યા છે. એ જે જીવન જીવી ગયા છે આપણે 100% જીવન જીવી જ શકીએ, એ પુરુષનું બળ હોય તો, એ પુરુષનો અનુગ્રહ હોય તો, એ બુદ્ધિયોગ આપે અને આપણે ચોક્કસ એવું જીવન જીવી જ શકીએ. એટલે કહે છે કે જો તમે તમારો દેહ વિસારો તો મહારાજની મૂર્તિને વિસારો. એક પણ માત્ર મહારાજની મૂર્તિ વખત રહી શકતા નથી. મીઠાવાલા કે મેં વિસરું મારું, તમથી બાંધેલ તમે પ્રસંગ આપણને બધાને યાદ છે, પણ એવું આપણે સૌનું જીવન બને એના માટે ગુરુહરિનું આ ધરતી પર પ્રકટીકરણ છે. એના માટે સ્વામીજી આપણા સૌ પર સૌથી મોટામાં મોટી કોઈ કરુણા વરસાવી હોય તો આપણને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી દીધી છે. ખૂબ મોટી કરુણા છે, ખૂબ મોટી એટલે જેનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી અને જેનું ઋણ જ ચૂકવી શકાય એવું નથી. 2, 5, 10, 15, 25, 50, 100, 200, 500 જન્મ લઈએ તો પણ એ પુરુષનું વર્ણન, એ પુરુષનું એ ઋણ ચૂકવવાને આપણે અસમર્થ છે. એટલી મોટી અદ્ભુત કરુણા હરિપ્રસાદ સ્વામીજી આપણા સૌના આત્મા પર વરસાવી ગયા છે. અને પ્રબોધ સ્વામીની ગોદ આપીને હરિપ્રબોધમ પરિવારમાં આપણી એન્ટ્રી કરાવીને ખૂબ મોટી કરુણા સ્વામીજી આપણા સૌના આત્મા પર વરસાઈ રહ્યા છે. અને પ્રબોધ સ્વામીજી આપણા સૌ પર મોટામાં મોટી કરુણા વરસાવી રહ્યા હોય તો એક કરુણા વરસાવી રહ્યા છે કે હરિપ્રસાદ સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી. ખાલી એ બોલતા નથી, આપણા સૌના જીવનમાં આત્મસાત કરાવી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા જ નથી. એટલે એ પુરુષ એવું કહે છે કે હરિપ્રસાદ સ્વામી જે કંઈ યુગ કાર્ય છે એને આગળ વધારવા માટે 25 વર્ષનું કામ મારે 5 વર્ષમાં કરવું છે. એના માટે કઠિન અને કારમી તપશ્ચર્યા કરી રહ્યા છે પુરુષ. ખૂબ ભીડો વેઠી રહ્યા છે, ખૂબ વિચરણ કરી રહ્યા છે, જે આપણે બધા જ મૂર્તિમાન દર્શન કરી રહ્યા છે અને સાક્ષી રહેવાનું આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ સૌથી પહેલાં પહેલું યુગ કાર્ય હોય એને આપણા સૌના આત્મા પર વરસાયું હોય તો એ છે. સ્વામીજી વર્ષો પહેલાં એક દિવસ સરસ વાત કરી હતી કે ગુણાતીતની કોલેજ છે, અક્ષરબ્રહ્મની કોલેજ છે. અહીં એન્ટ્રી મળતાની સાથે ડિગ્રી આપવામાં આવે છે અને પછી સિલેબસ ભણાવવામાં આવે છે. એવી વસ્તુ છે. આપણે સૌથી પહેલાં પહેલી વસ્તુ પ્રબોધ સ્વામીજી આપણા સૌના આત્મા પર કરુણા વરસાવી હોય તો હરિપ્રસાદ સ્વામી ધરતી પર અખંડિત છે, આપણી સાથે જ છે, આપણા અંતરાત્માની વિશે બિરાજમાન છે. એ વસ્તુ મનાવવાની સૌથી પહેલાં પહેલી કરુણા એ પુરુષે વરસાવી હતી. આપણને સૌને ખ્યાલ છે 26મી જુલાઈનો એ દિવસ આખી જિંદગી ક્યારેય ના ભૂલી શકાય એવો દિવસ.
ડેરીએ ધૂન કરતા હતા અને પ્રભુ સ્વામીજી બધા સંતોને બોલાવેલા, આપણે ધૂન કરવી છે ડેરીએ. જેટલા સંતો મળે એ બધાને લઈને ડેરીએ ધૂન કરતા હતા. અને અચિંતા સમાચાર મળ્યા કે સ્વામીજી અક્ષર નિવાસી થયા છે. મનબુદ્ધિ આ સેકન્ડે સ્વીકારી નથી શકતી, તો ત્યારે સ્વીકારવાનો તો કોઈ પ્રશ્ન નહોતો થતો. એમ કે વિવળ પરિસ્થિતિ હોય, બધા જ કેવળ ને કેવળ સ્વામીજીની પ્રીતિ સાથે જોડીને આપણે બધા જ ભગવાનના માર્ગે ચાલી રહ્યા છે. નાના નાના સંતો સાધુતાના માર્ગે ચાલી રહ્યા છે. એટલે બધાને કલ્પના બહારની વસ્તુ હતી, ન કલ્પેલી ઘટના હતી. એ પ્રસંગ બધું ડિટેલમાં નથી વર્ણવો, પણ આપણે સૌને ખ્યાલ છે કે એ પુરુષના પાર્થિવ દેહને બહુ સુંદર રીતે આત્મીય પ્રાર્થના હોલમાં સરસ એસી કેબિન બનાવીને ત્યાં આગળ આપણા સૌના દર્શન માટે 4 દિવસ માટે રાખવામાં આવ્યો હતો. છેલ્લો દિવસ હતો. વારાફરતી બધા જ સંતોને ત્યાં દર્શન કરવા જવાનું, પ્રાર્થના કરવાની, ચરણ સ્પર્શ કરવાનું સદભાગ્ય આપવામાં આવ્યું હતું. નાના સંતો હોય એની કેવી વિપરીત પરિસ્થિતિ હોય, આપણે આપણી પરિસ્થિતિ દૂરથી દર્શન કરીને કેવી હતી આપણે બધાએ અનુભવેલી વસ્તુ છે. વારાફરતી સંતો જતા હતા. પ્રભુ સ્વામીએ કહ્યું, મને કે અહીંયાથી ખસીશ ના. જી સ્વામીજી. વારાફરતી સંતો દર્શન કરીને બહાર આવે એટલે સાવ હૃદયથી ભાગી ગયા હોય, ખૂબ રડતા હોય, હૈયા ફાટ રુદન હોય, કોઈ જ્ઞાનની વાત એમાં કામ લાગે એવી ના હોય. આ પરિસ્થિતિમાં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી તો યોગી પ્રાર્થના હોલ અને અનિર્દેશની વચ્ચેના જે 2 દરવાજાની વચ્ચે જ્યાંથી સ્વામીજી આપણને હોલમાં દર્શન આપતા હતા, એ હોલવેમાં પ્રભુ સ્વામી માટે એક ખુરશી ત્યાં મૂકી હતી અને પ્રભુ સ્વામી ત્યાં બિરાજમાન હતા. વારાફરતી સંતો આવે, ખૂબ રડે ભેટીને, એમને સમજાવવા પ્રયત્ન કરે અને એવું લાગે કે આપણા વસની બહાર છે એટલે પ્રભુ સ્વામીજી પાસે લઈ જવાના. પ્રભુ સ્વામીજી એમને એક આત્મીય આલિંગન આપે અને કાનમાં કઈ એક લીટી કહે, પતી ગયું. શું થાય કે સમજાય જ નહીં, પણ એને અંતરમાં શાંતિ થઈ જાય. કેટલા બધા સંતોની આ આંખે એના વિટનેસ છે હવે કે પ્રભુ સ્વામીજીએ ખાલી એક હક કર્યું હોય, પ્રભુ સ્વામીએ એક લીટી કહી હોય, એક સાધક ખૂબ રડતા આવ્યા કે સ્વામીજી મને મૂકીને જતા રહ્યા, બીજું કંઈ બોલી જ ના શકે, કશું બોલી જ ના શકે આગળ. એમ ખૂબ રડે, કંઈ પણ સમજાવવા પ્રયત્ન કરે કંઈ સમજાય નહીં. એટલે માંડ પકડીને પ્રભુ સ્વામી પાસે લઈ જવાના, એમને સોંપી દેવાના. પ્રભુ સ્વામી ભેટે પોતાના ગાતેરાથી આંસુ લૂછે, પાણીને એક ઘૂંટડો પીવડાવે, એના કાનમાં કહે કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી. આટલી એક લીટી કાનમાં કહી અને એને પરમ સંતોષ થઈ ગયો, એને મનાઈ ગયું, દિલથી મનાઈ ગયું કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી. આપણે આગળ 50 વાર કહેતા હતા, પણ એ પરાવાણીનો નાદ, એ બ્રહ્મનો નાદ, આત્માને ભેદી કાઢે એવો એ નાદ જ્યારે આત્માને ઢંઢોળે ત્યારે આત્માને પરમ શાંતિ થઈ જાય. બીજા સાધકની વાત કરીએ. બીજા સાધક આયા, એને આગળ ત્યાં આગળ એકલા જતા કેબિનમાં, અને એને સ્વામીજીને કહ્યું કે તમે તો મને સાથે રાખવાનો કોલ આપ્યો હતો અને તમે મને એકલા મૂકીને જતા રહ્યા. એવી કંઈક પ્રાર્થના એને ત્યાં અંદર કરી હશે. એ તો એ જાણે, એના મહારાજ જાણે, બીજા કોઈને તો ખબર જ નહોતી, કોઈ અંદર જ હતું નહીં. બહાર આવ્યા, ખૂબ રડ્યા, એને પ્રબોધ સ્વામીજી પાસે લઈ ગયા. પ્રભુ સાહેબ ખૂબ ભેટ્યા, ખૂબ આલિંગન આપ્યું. પ્રભુ સાહેબને કાનમાં કહ્યું
કે આપણે સાથે જ છે ને સાથે જ રહેવાના છે. આ એક લીટી કહી એને પરમ શાંતિ થઈ ગઈ. જે લીટી પ્રબોધ સ્વામીજીએ એને કાનમાં કહી એને પરમ 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 શાંતિ થઈ ગઈ. ત્રીજો એક સાધક એ સ્વામીજીના દર્શન કરીને બહાર આવ્યા. બહુ ધ્રુસકે રડે, ખૂબ રડે. એને પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા. પ્રભુએ આલિંગન આપ્યું અને પ્રભુએ એક લીટી ગઈ કે તું મારો અને હું તારો. ખાલી આટલા જ શબ્દો, તું મારો અને હું તારો, આટલા જ શબ્દો કયા. એને પરમ સંતોષ થઈ ગયો, પરમ શાંતિ થઈ ગઈ કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી. આ એક લીટી એ સાધકને ફરી જીવન જીવવા માટે કૃતનિશ્ચય કરી દે એવો એ બ્રહ્મનો નાદ હતો. પાંચમા એક સાધક આવ્યા. એ ખૂબ રડતા આવ્યા, ખૂબ રડતા. એને સ્વામીજી પાસે લઈ ગયા, પ્રબોધ સ્વામીજી પાસે. પ્રભુ સાહેબ અનમેને એવું કહ્યું કે આપણે ક્યાં જુદા છે, આપણે એક જ છીએ, આપણે સાથે જ આખી જિંદગી જીવન જીવવાનું છે. એને પરમ સંતોષ થઈ ગયો, પરમ સંતોષ. મને તમારી સાથે રાખશો કે આખી જિંદગી આપણે સાથે રહેવાનું છે. એ દિવસથી કે મારો ઉમંગ ક્યારેય ઓસર્યો નથી ને હરિપ્રસાદ સાહેબ ધરતી પરથી ગયા છે એવું ક્યારે વિચાર સુદ્ધા આવ્યો નથી. આ પ્રભુ સાહેબનું સાચું યોગ કાર્ય છે. પ્રભુ સાહેબ આવું કંઈક આપણા સૌને મનાવવા માંગે છે અને એના માટે જે કઠિન અને કારમી તપસ્યા કરે છે. એક લીટી ચૈતન્ય ઢંઢોળી કાઢે એવી લીટી હોય છે. એક જ લીટી આત્માને ફરી અનંત નિરાશાઓની વચ્ચેથી આશાનું કિરણ પ્રગટાવી દેવી હોય છે. અનંત રીતે હતાશ થઈ ગયેલો, ઉદાસ થઈ ગયેલો, નાસીપાસ થઈ ગયેલો, હારી ગયેલા આત્માને ફરીથી સુરુચિથી જીવંત કરી લેવાની તત્પરતાથી જીવતો, કેવળ ભગવાનને જ રાજી કરવા છે મારે, એ ભાવનાથી તત્પર કરી દેતી એ પરાવણીનો નાદ, હું તારો ને તું મારો, આટલું કે એમ એને મનાઈ જાય. કેટલી સામર્થ્યવાન પુરુષ હશે, કેટલી સામર્થ્યવાન પુરુષ. હમણાં થોડા દિવસ પહેલા એક વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ હશે. આગળ શું થશે એ ખરેખર 2, 5, 10 વખત વિચાર આવી જાય એવી કોઈક પરિસ્થિતિ નિર્માણ થઈ. ભગવાન છે કોઈ આધાર ના રહે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે પ્રભુ સ્વામીજી થાળ ગ્રહણ કરતા હતા. થાળ પતી ગયો, વજ્રાસનમાં બિરાજમાન થયા. સંતોએ થોડો મુખવાસ આપ્યો, એ ગ્રહણ કરતા હતા. 2-3 મિનિટ પછી મેં તે સાહેબ ઈશારો કર્યો કે ચાલો આપણે જઈ આવીએ. પ્રભુ સાહેબ ઈશારો કર્યો, બધા થોડા દૂર ગયા. મને કે વાત કર. એટલે જે પ્રાર્થના કરવાની તે પ્રાર્થના કરી અને પ્રભુ સાહેબને કહ્યું કે આમાં આપણે ભળવું પડે એવું છે દયાળુ, એક તકલીફ થાય એવી પરિસ્થિતિ છે. વાત ગંભીર હતી પણ એની સહજતા, વાત ગંભીર હતી પણ એમની સ્ટેબિલિટી, વાત ગંભીર હતી પણ એમનો અપ્રતિમ વિશ્વાસ હરિપ્રસાદ સ્વામીજીમાં. બ્રહ્માંડમાં કોઈ સાધક એવું જોયું નથી કે પોતાના ગુરુ પ્રત્યે આવો અપ્રતિમ વિશ્વાસથી જીવતું હોય. અને ઇન્સ્ટન્ટ પ્રભુ સાહેબ એક લીટી બોલ્યા કે સ્વામીજી છે ને આપણે એને સંભાળ્યા કરવાના, કે આપણે ભજન કરો બધું સરસ થઈ જશે. એટલે અમે ત્યાંથી પાછા ડગલા પાછા જતા રહ્યા. અને કે ભજનનું ગોઠવી દઉં, જી સ્વામીજી. પછી 2 મિનિટ આસન પર બિરાજમાન થયા, મુખવાસ પતી ગયો. પછી ગાડીમાં બિરાજવા માટે વજ્રાસન છોડીને બ્રહ્મપ્રસાદની બહાર નીકળ્યા. બ્રહ્મપ્રસાદ ચપ્પલ પહેર્યા અને પહેલું પગથિયા સુધી પહોંચે, વચ્ચે 4 સ્ટેપનું અંતર છે. 3જા સ્ટેપે એકદમ ઊભા રહ્યા. હું સાથે ચાલતો હતો. 100% સંશય રહિત નહોતો થયો. એ તો એના અંતરે એમને સર્વજ્ઞ પુરુષને ખબર જ હોય. મારી સામે જોયું આમ કરીને, એક શબ્દ બોલ્યા, મહારાજ આપણી સાથે જ છે. એટલું ઓથેન્ટિસિટી સાથે બોલ્યા, એટલા વિશ્વાસના રણકાર સાથે બોલ્યા, આર પાર નીકળી ગઈ એ લીટી. એ દિવસે પરમ સંતોષ થઈ ગયો. અને એ બોલીને ત્યાંથી ગાડીમાં બિરાજમાન થયા. અને બીજી રીતે રિઝલ્ટ જોયું, એક્ઝેક્ટ એની પરાવણી નાદ આપણને
પરમેનન્ટ ને શાશ્વત સત્ય લાગે એવી વસ્તુ, અશક્યનું શક્ય, આપણે કલ્પના ન કરી હોય એવું રિઝલ્ટ. પણ ઓથેન્ટિકલ બોલો કે મહારાજ આપણી સાથે છે, કોણ બોલી શકે? કોણ બોલી શકે? જેને મહારાજને અખંડ ધારી રાખેલા પુરુષ સિવાય કોઈ આવી વાણી ઉચ્ચારી ન શકે. એ નિરંતર આપણને એવું કહે છે કે તમે અક્ષર બ્રહ્મના ભાવને પામો અને પુરુષોત્તમ નારાયણની ભક્તિના અધિકારી થાઓ. તમે અક્ષર બ્રહ્મના ભાવને પામો અને સાચા અથવા મહારાજને અખંડ ધારીને ફરતા થાઓ, ક્રિયાયોગો કરતા થાઓ. એના માટેનું ધરતી પર પ્રાગટ્ય છે અને એના માટેની એ પુરુષની તપશ્ચર્યા છે. આપણે ધીમે 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 એ માર્ગે ચાલવું છે. એ 1 તારીખનો દિવસ આપણે બધાને ખ્યાલ છે. એ દિવસે અગ્નિ સંસ્કારની વિધિ કેવા માહોલમાં સ્વામીશ્રીના પુનિત દેહને બહુ સુંદર રીતે, ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી, બહુ સંતોએ ખૂબ સુંદર બગી જેવું બનાવ્યું હતું ને એમાં આપણે લઈ આવ્યા હતા. ભજન કરતા 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 મંદિરની દક્ષિણા ફરી ફરીને સ્વામીશ્રીને મંદિરની સન્મુખ અગ્નિદાહ દેવા માટે લઈ આવ્યા હતા. ત્યારે ફુવાજીનું નામ પ્રબોધ સ્વામીજીએ સૂચન કર્યું. અને જ્યારે એમનું નામ એનાઉન્સ થયું ત્યારે દાસ સ્વામીને લઈને ઉપર પધાર્યા. એ પ્રબોધ સ્વામી જે દર્શન હતું ને એ બહુ અનુપમ દર્શન હતું. અને એ મુખાગ્નિને એમને અગ્નિદાહ આપ્યો. પછી એક ખૂણામાં શ્વેત સ્વામીની બાજુની જગ્યા હતી, ત્યાં આગળ બધા સંતોની વચ્ચે લપાઈને બેસી ગયા. આપણે બધાને ખ્યાલ છે કે સ્ટેજ પર ઘણો બધો વાર્તાલાપ થયો, ઘણી બધી પરિસ્થિતિ નિર્માણ થઈ. એ બધું નથી સંભાળવું, પણ સંભાળવું છે એટલું કે જ્યારે એમના નામનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે કેટલા છુપાઈને બેઠા હતા. આટલી સભાઓને આપણા ગુનાનું વાત ગવાય, આપણી શું પરિસ્થિતિ થાય? આપણી સભાને આપણા સાથી મિત્રના ગુણોનો વાત ગવાય તો આપણી શું પરિસ્થિતિ થાય? આ તો હરિપ્રસાદ સ્વામીજીનું યુગ કાર્યના સુકાની થવાનું સદભાગ્ય, હરિપ્રસાદ સ્વામીજીને અખંડ ધારીને એના યુગ કાર્યને આગળ વધારવાનું સદભાગ્ય. કેટલી મોટી લાખો ચૈતન્યોના પ્રાણાધાર બનવાની વાત ને એમાં એનાઉન્સમેન્ટ થાય અને પુરુષને વિચાર સુદ્ધા ના આવે ઊભા થવાનો. એ પુરુષને એમાં કોઈ સુરુચિ કે તત્પરતા ન દેખાય અને જગ્યાએ અપરાધ થઈ રહ્યો છે એવો ભાવ એમના મુખારવિંદ પર હોય કે કલ્પના એવી વસ્તુ છે એના દાસત્વની. બીજી વખત એનાઉન્સમેન્ટ થયું અને ત્રીજી વખત વડીલોએ ઓજસભાઈને કહેલું, ઓજસભાઈ પ્રબોધ સ્વામીજીને લેવા માટે સ્પેશિયલ ત્યાં આગળ ગયા. પ્રભુસે પહેલાં ના પાડી. ઓજસભાઈ હાથ પકડી અને એમને બાપ દીકરાનો સંબંધ હશે, એમને કોઈક ચાલો. પ્રભુ સાહેબ ઊભા થયા ને ઊભા થયા પછી એક લીટી જે બોલ્યા ને એ મારીને આપણા સૌની ખૂબ મોટી જવાબદારી વધારે દે એવી લીટી બોલ્યા કે બધા ભેગા થઈને મારી લાજ ન લેતા, મને બદનામ ના કરતા. પછી શું પરિસ્થિતિ નિર્માણ થઈ આપણે બધાને ખબર જ છે. એનું ડિસ્કશન નથી કરતા, પણ એ જગ્યાએ આપણી જાતને આપણે મૂકી જોઈએ ખાલી બસ કે મારી અહીંયાની પરિસ્થિતિ કેવી હોય અને પ્રબોધ સ્વામીજી કેવું જીવન જીવ્યા, કેવું વર્તીને બતાવ્યું. હજુ એ વીતી સંપન્ન થઈ, વારાફરતી 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 બધા જ સંતો પોતપોતાના ગંતવ્ય સ્થાને પધાર્યા, હરિભક્તો પોતપોતાના ઘરે પધાર્યા. પ્રબોધ સ્વામી ત્યાંથી અનિર્દેશ પધાર્યા. લાખોના પ્રાણાધાર તરીકેની શુકાન જેમને સોંપવામાં આવ્યું હતું એ પુરુષની પાછળ 50-100 ભક્તો ચાલતા ચાલતા એમની રૂમ તરફ જતા હતા. કેવો સાક્ષી ભાવ હશે, કેવો પ્રત્યક્ષપણાનો ભાવ હશે. ખાલી હરિપ્રસાદ સાહેબ ધરતી પરથી ગયા નથી એટલી વાત બોલવા પૂરતું એમના જીવનમાં સીમિત નહોતી.
જેવા થોડા આગળ ચાલ્યા, જ્યારે એ સ્વામીજીનું પ્રોસેસન શરૂઆત કરતા હતા ત્યારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તો અનિર્દેશના આગળના ચોગાનમાં ઘણી બધી પાંદડીઓને એ બધું પડ્યું હતું. એટલે પ્રભુ સ્વામી સીધા જે પરિસ્થિતિ જોઈ, એટલે જ્યાં ગાડી સાવરણો હોય છે એ જગ્યા એને ખબર હોય. આપણે જગ્યા શું ખબર હોય કે સ્વામીજી ક્યાં બિરાજમાન થાય છે એ જગ્યા ખબર હોય, સ્વામીજીની ગાડી ક્યાં પાર્ક થાય છે એ જગ્યા ખબર હોય, સ્વામીજી આ ખાનગી ક્યાં કરે છે એ જગ્યા ખબર હોય, આપણે સ્વામીજી આરામ ક્યાં કરે છે એ જગ્યા ખબર હોય. પ્રભુ સ્વામીને ક્યાં આ જગ્યાઓ તો ખબર હોય પ્રભુ સ્વામી, પણ પ્રભુ સ્વામીની જગ્યા શું ખબર હોય કે સ્વામીજીના અનિર્દેશનું બહારનું પ્રાંગણ વાળવા માટેનો સાવરણો ક્યાં હોય એ જગ્યા એમને ખબર હોય. સ્વામીજીને ગમતા લીમડાઓને પાણી પીવડાવવા માટેની ટોટી ક્યાં હોય એ જગ્યા એમને ખબર હોય. ત્યાં કચરો પડ્યો હોય, પંજેઠી ક્યાં મૂકી હોય એ જગ્યા પ્રભુ સ્વામીને ખબર હોય. લેવલ કરવા માટેના પાવડાના કોદારા ક્યાં હોય બાજુના ગાર્ડનના એ જગ્યા એને ખબર હોય. કેવી નીચી ટેલની સેવામાં એ પુરુષ માલ માણતા હશે. એ સંડાસ બાથરૂમ સાફ કરવા માટેના દસ્તર ક્યાં પડેલા હોય એમને ખબર હોય. અને સૌથી પહેલી ખબર તો એમને એ જગ્યાની હોય કે સ્વામીજી અને સ્ટાફના મુક્તો અને સંબંધવાળા મુક્તો પ્રસાદ જમ્યા પછી વાસણની ચોકડી ક્યાં છે, ક્યાં વાસણ ઘસવાના એનો સાબુ, એને પીછી, એનો બ્રશ ક્યાં હોય એ જગ્યા પ્રભુ સ્વામીને ખબર હોય. કેવું જીવન જીવ્યા હશે પુરુષ, કેવો સંબંધવાળો અપરંપાર મહિમા સમજતા હશે પુરુષ, કેવું અનુપમ દાસત્વ હશે પુરુષના જીવનમાં. સીધું સાવરણો જ્યાં હતો ત્યાં ગાતરીઓ કાઢીને સાવરણો ગાતરીઓ બાજુ મૂક્યું અને સાવરણો લઈ અને ઝાડુ મારવાની એને જાતે શરૂઆત કરી દીધી. લાખોના હૃદયમાં પ્રાણાધાર પુરુષ તરીકે બિરાજમાન પુરુષ, જેની પાછળ એ દિવસે 100-125 ભક્તો ચાલતા નતા એમની પાછળ આવતા. આમ જ ખાલી દ્રષ્ટિ કરી હોત ને તો બધા જ ભક્તો જે કહેવા માટે તે દિવસે નહીં આજે પણ ગમે ત્યારે કટિબદ્ધ હતા એમના વચને માથું આપી દેવા માટે. એમને ઝાડુ મારવાની જરૂર નહોતી. પણ એ સંદેશ શું આપે છે મને ને આપણને બધાને? એ દિવસે ઝાડુ મારતા જોયા એ આપણી પર કેટલું બધું ઋણ ચડાવી દે છે, કેટલું ઋણ ચડાવી દે છે પુરુષ. મને પ્રાદેશિક સંત બનાવ્યો, આપના કરતા 5-7 ફૂટ ઊંચી ગાદી પર બેસાડે, 2-5-10 વ્યક્તિ ગુણાનુવાદ ગાય, 2-4-5 સેન્ટર બનાવવા નિમિત્ત બની જાય. કદાચ 2-5 બહુ સારી સેન્ટર બનાવવાની સેવા વિશેષ પ્રકારે કોઈને નિમિત્ત બનાવી શકીએ આપણે. 5-25 સેવકો આપણે કેમ કરવા માટે તત્પર થઈ જાય. આપણી પરિસ્થિતિ શું થાય, શું પરિસ્થિતિ થાય? ત્યારે ઝાડુ આપણને યાદ રહે, ત્યારે સાવરણો યાદ રહે આપણને, ત્યારે સંડાસ બાથરૂમ યાદ રહે, ત્યારે અનિર્દેશના વાસણની ચોકડી યાદ રહે. ખૂબ મોટી રક્ષા થઈ જાય સ્વામીજી આપણી. એ સમર્થની સાચી સાધુતા છે. એટલા માટે આપણું આ પારાયણ છે. આ પુરુષ નિરંતર આવું જીવન જીવી ગયા છે. હરેક સેકન્ડે આવો કોઈક આધ્યાત્મિક સંદેશ આપણને આપી ગયા છે આ પુરુષ. એના જીવને ડૂબવાની તક એટલે આ પારાયણ છે. વર્ષો પહેલા સતુભાઈએ પ્રસંગ કર્યો હતો, મારી જિંદગીનો એ આદર્શ પ્રસંગ છે અને ખૂબ ગમતો એ પ્રસંગ છે કે સતુભાઈ એટલે પપ્પાજી દક્ષા મંદિર રહેતા હતા. ભગતજી પ્રદેશ એટલે હરિસ્વરૂપ પ્રદેશ વડોદરાની પાયાની 2 ઈંટ સતુભાઈ અને ભગતજી, જેને અભૂતપૂર્વ સેવા ભક્તિ કરી, નિષ્ઠાના બીજ ઘરે ઘર સુધી પહોંચાડવા માટે ખૂબ નિમિત્ત બનેલા આદર્શ કાર્ય કરતા હોય. સભા પછીની સભામાં સાચી નિષ્ઠાની પરિભાષા સમજાય, એ સમજણ જેને સ્થિર કરાવડાવી એવા ભક્તો. એમ દરરોજ જે 2-5-10 ભક્તો જોડે 1-2 કલાક કથા વાર્તા ન કરે અને ભગવાનના મહિમાની નિર્દોષ બુદ્ધિની વાત ન કરે, નિષ્ઠાની વાત ન કરે, તેને ઊંઘ ના આવે એવા ભગતો. એમ એક દિવસ ઠાકોરજીના દર્શન કરવા માટે હરિધામ આવ્યા. અક્ષય પુરુષોત્તમ મહારાજના દર્શન કરતા હતા. ગુરુ ગુણાતીત મહારાજ સામે અમે આંગળી કરતા દર્શન કરતા જોઈને એ કોઈ સાથે અંબુભાઈ અને બીજા કોઈ ભગત હતા એને સમજાવતા હતા કે ગુણાતીત જો નિરંતર તારે લઈને હુંની ભાવનાથી જીવે છે, આટલી બધી સામર્થ્યવાન પુરુષ, સગુણ ને નિર્ગુણ સ્વરૂપને ધારણ કરનાર પુરુષ, જેના દ્વારા ધરતી પર ભગવાનનું પ્રગટીકરણ, એ પુરુષ નિરંતર મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરે છે અને તારે લઈને હુંની ભાવનાથી નિરંતર જીવન જીવે છે.
હજુ એ વાત સમજાવે એટલી અને પલક વારમાં ત્યાં આગળ પ્રભુ સ્વામીજી પાછળ એના સતુભાઈના કાનમાં એક લીટી કહીને જાય છે કે અંગુલ નિર્દેશે કરે છે એનું પણ એને જાણપણું નથી. કઈ કેવી વાત છે, કલ્પનાતીત વાત છે, કેવી વાત છે. એ તારે લઈને હુંની ભાવનાથી જીવે છે એનું એને જાણપણું નથી. કેવું અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ હશે. અને વિઝન કોણ આપી શકે સ્વામીજી? કોણ આપી શકે? કોણ હશે? એટલે વર્ષો પહેલા કદાચ ન્યુઝીલેન્ડની જ વાત છે. ન્યુઝીલેન્ડમાં ભક્તોએ ખૂબ સુંદર સમયો કર્યો અને સમયો પત્યા પછી ગુરુહરિને પ્રાર્થના કરી કે આ સમયો અમારો પોતાનો બને, એના માટે કોઈક સૂત્ર આપો જે આદર્શ રાખીને અમે જીવન જીવી શકીએ. ત્યારે ગુરુહરિએ કહ્યું કે હું તો નિમિત્ત માત્ર. એ સૂત્ર પ્રમાણે આપણે બધાએ જીવન જીવવાનું. હું તો નિમિત્ત માત્ર. ત્યારે કોઈ સાધકે પ્રાર્થના કરી કે હું તો નિમિત્ત માત્ર છું, એવું સૂત્ર લખીએ તો આખું વાક્ય પૂરું થાય. ત્યારે ગુરુએ કહ્યું કે ના, હું તો નિમિત્ત માત્ર ઇનફ છે. છું લખીએમાં એમાં આપણું અસ્તિત્વ બહાર આવે છે, એટલે આપણે એ વસ્તુ લખવાની નથી. કોણ આ વિઝન આપી શકે સ્વામીજી? કોણ વિઝન આપી શકે? અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ છે, બીજા કોઈને આવો વિચાર ના આવી શકે. અને એ પુરુષની ગોદ આપણને હરિપ્રસાદ સ્વામીજી આપી છે. એ પુરુષની ગોદ આપણને આપી છે. બહુ ઋણી કરી દીધા છે પુરુષે આપણને, ખૂબ ઋણી કરી દીધા છે. હું તો નિમિત્ત માત્ર છું. એ છુંમાં પણ અસ્તિત્વની મહેક. વર્ષો પહેલા મને સરોમ સાહેબ બેઠા હતા અને બહુ સુંદર 13-14 પૂનમની શિબિરો ચાલતી હતી. દિવસે સંતોએ બહુ સુંદર મોગરાનો હાર બનાવ્યો હતો. એટલે બે સંતોએ હાર અર્પણ કરવા માટે ત્યાં હાર લઈને સ્ટેજ પાસે મૂક્યો. એની મહેક જ એવી હતી, નેચરલ છે, એની મહેક આવે. એ પ્રાર્થનાથી કેટલો બધો સુંદર હાર સ્વામીજી માટે સંતોએ બનાવ્યો છે, એની મહેક કેવી છે. ત્યારે પ્રભુ સ્વામીએ કહ્યું કે હાર ઠાકોરજી માટે છે, સ્વામીજી માટે છે, એની સુવાસ લેવાનો આપણને અધિકાર નથી. એ આપણા સેવક ભાવની ભયંકર કચાશ છે. કોને વિચાર આવે સ્વામીજી? કયા શાસ્ત્રમાં લખેલી આ વાત છે? પણ સાચો સ્વામી સેવક ભાવ, આવું અનુપમ દાસત્વ ગુરુ ગુણાતીતના જીવન તરફ નજર ન રાખીએ ને સ્વામીજી, તો સત્વગુણના પોટલા બાંધ્યા છે, બીજું કઈ થાય નહીં. સાત્વિક સંસાર ઉભો કર્યા છે, બીજી કોઈ વસ્તુ થાય નહીં. એટલે સ્વામીજી કહેતા કે આત્મીયતાને આરાધના કરતા કરતા અહંકારની ખેતી ના થાય એનું ધ્યાન રાખજો. એ બોલવું બહુ સહેલું છે, પણ ગુણાતીતના નજર તરફ નજર ના હોય ને તો અહંકારની ખેતી જ થાય, બીજું કઈ થાય નહીં સ્વામીજી. આ પુરુષનું જીવન કેવું છે? આપણે બધા જ એના સંદેશ વાહકો બેઠા છે, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ બેઠા છે, અમરીશો બેઠા છે, નિષ્ઠાવાન યુવકો અહીંયા આગળ બેઠા છે. એનું વર્તન કેવું છે સ્વામીજી? હમણાં થોડા દિવસ એમની સાથે રહેવાનું સદભાગ્ય 2 વાર મળ્યું. અહીંયા અશ્વિનભાઈના રિસોર્ટમાં ડાંગ જવાનું થયું, અમારા બીજા એક મિત્રના રિસોર્ટમાં જવાનું થયું, અને પછી અડધા દિવસની યાત્રા માટે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જવાનું થયું. ખાલી એ 3-4 કલાકની યાત્રાનું વર્ણન કરવાનું 2-3 વસ્તુનું મન થાય છે મને. પુરુષ કેવા છે, આપણી જવાબદારી કેવી છે, એ પુરુષનું વર્તન કેવી અમી છાંટ છોડીને આવે છે, કેવી ફૂટપ્રિન્ટ્સ મૂકીને આવે છે, એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. આપણે સાધકો છીએ, ભગવાનના માર્ગે ચાલેલા નિમિત્ત પાત્રો છીએ. સંસારમાં રહીને કેવું જીવન જીવવું જોઈએ, કેવું આદર્શ જીવન જીવવું જોઈએ, એના માટે આ સમજવું બહુ જરૂરી છે. પ્રભુ સ્વામીજી
વઘઈ સભા કરીને પધારવાના હતા. 55-60 મિનિટનો રસ્તો હતો. એટલે એવું હતું કે લગભગ 10 વાગ્યાની આસપાસ કે મોડામાં મોડું 10:15 વાગે પ્રબોધ સ્વામીજી ધરમપુર પધારી જશે રાત્રે. પહેલાં 17 તારીખે સવારે જવાનો કાર્યક્રમ હતો. ગુરુજીનો મદ્રાસનો કાર્યક્રમ હતો અને 17મીએ સાંજનું પ્લેન હતું. એટલે રિક્વેસ્ટ આવી કે 17મીએ પધારે તો ખૂબ આનંદના સમાચાર છે, પણ રાત્રિ રોકાણ કરે ને 18મીએ પછી અમે આખો દિવસ રાખીને પછી જવા દઈશું ગુરુહરિને. પ્રભુ સ્વામી સાથે પ્રાર્થના થઈ. પ્રભુ સ્વામી કે આપણે 19મીએ રાત્રે જઈએ અને 20મીએ બપોરે ત્યાંથી નીકળીશું એવું પ્લાનિંગ કર્યું અને એવું બધું ગોઠવાઈ ગયું. 19મીએ રાત્રે પ્રભુ સ્વામીજી ત્યાં પધારવાના હતા. અમે સુરત સ્વામીજી એડવાન્સ પહોંચ્યા હતા ત્યાં. એ લોકો ચોવિયાર કરે, સાંજે સૂર્યાસ્ત પહેલાં પ્રસાદ જમી લે, પછી ત્યાં ભોજન ના હોય. અમે જવાના હતા રાત્રે. અમે 9 વાગે પહોંચ્યા, 9:15ની વચ્ચે પહોંચ્યા ત્યારે 15-20 મુક્તોની રસોઈ ગરમ ગરમ બનાવીને તૈયાર રાખી હતી અને અમને જમાડવા માટે 10-15 મુક્તો હાજર હતા. હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની આત્મીયતાની ક્ષિતિજો ક્યાં સુધી પહોંચી છે જેથી કરીને વ્યક્તિને આટલી બધી સહજતાથી આત્મીય થવાનું મન થાય છે. અને બીજી બાજુ ગુરુદેવ પણ કહેવા છે કે ચોક્કસ ડિસિપ્લિન એમાં સંપૂર્ણ માને છે, પણ ક્યારે એ ડિસિપ્લિનને છોડીને આત્મીયતાની દુનિયામાં પગરવ માંડવા એનો સંપૂર્ણ ખ્યાલ છે અને એમને એમના સાધકોને એવી ટ્રેનિંગ આપી છે. પ્રભુ સ્વામી પધારવાના ત્યારે પહેલાં અમને 2 સભા કરી અને 2 દિવસ પછી શિબિર હતી એમની. 2 દિવસ પછી 2 દિવસે શિબિર અને એક યુનિવર્સિટીનું ઓપનિંગ એટલે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની હતું યુનિવર્સિટીનું 3જા દિવસે. અને સ્પેશિયલ બધા મેસેજ પહોંચાડીને સભા કરીને 1500 ભક્તોને ખાલી પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ મળે એટલા માટે બોલાવી રાખ્યા હતા. એમને પણ પ્રબોધ સ્વામીજીનો કેવો મહિમા હશે. તો એ દિવસે 10:15 વાગે સ્વામીજી પધારી શકશે એવા મેસેજ મળ્યા. એટલે એમના નેક્સ્ટ ટુ સક્સેસર છે નેમીજી, બહુ આત્મીય વ્યક્તિત્વ છે, અમારા મિત્ર છે. મેં વાત કરી કે સ્વામીજી લગભગ 10:15 વાગે આવશે, તો કે આપણે 10 વાગે ત્યાં પહોંચી જઈએ. મેં કહ્યું હા, ત્યાંથી આપણને પ્રસ્થાન થશે, 50 મિનિટ બાકી હશે એટલે આપણે મેસેજ આવશે, 15-20 મિનિટ બાકી હશે એટલે આપણે જઈએ. તો આપણે જઈને બેસીશું કે આનંદ કરશું. કે એ વેલકમ સેન્ટર પર એમને 50 સાધકો સાથે છેક 223 એકરનો આખો કેમ્પસ છે ધરમપુરમાં. કુશળ કુંવરબા જ્યાં આગળ રાજગાદી સંભાળતા હતા એ પ્રસાદીની જગ્યાનો આખી પર્વતમાળા હતી એમને પોતે ખરીદી લીધી, કારણ કે એમના ગુરુજી ત્યાં આગળ ધ્યાન કરવા માટે 2-3 દિવસ માટે પધાર્યા હતા. એટલે એ જગ્યા એમને ગમી હતી અને એમને એ જગ્યા ખરીદી દીધી હતી. એમ ત્યાં બહુ સુંદર કેમ્પસ બનાવ્યું છે, અદ્ભુત કેમ્પસ બનાવ્યું છે, ખૂબ સુંદર સાધના થાય છે. એટલે 5-10 મિનિટે અમે ત્યાં નીચે પહોંચ્યા ત્યારે નેમીજી એમના દરેક ડિપાર્ટમેન્ટના લીડર્સ, અમેરિકાના, કેનેડાના, લંડનના, તેના યુવા પ્રવૃત્તિના અને દરેક ડિપાર્ટમેન્ટ લીડર્સ એવા ટોટલ 48થી 50 સાધકો નીચે વેલકમ સેન્ટર સુધી પ્રબોધ સ્વામીને રિસીવ કરવા માટે આવ્યા હતા. પ્રબોધ સ્વામી રાત્રે 11:15 વાગે ત્યાં પધાર્યા. 10 વાગ્યાથી બધા ત્યાં નીચે બેઠા હતા. અમે સુરત સાંઈ સાથે ગોષ્ઠી કરતા હતા. બહુ સુંદર બધી વાતો ચાલતી હતી. ભૌમિકભાઈ પણ ત્યાં હતા. એક નાનકડો પ્રસંગ, આધ્યાત્મિકતા કેવી વસ્તુ છે, એ ગુરુદેવે કેવું સિંચ્યું છે એની વાત મને સૌથી વધારે ગમેલી એ 1 કલાકની ગોષ્ઠીની વાતમાંની એક વાત કરું છું. કે ભૌમિકભાઈ કહ્યું કે મને 2018માં જ્યારે પીક ઉપર હતું અમેરિકા, ખૂબ સરસ ઇકોનોમી હતી, ત્યારે સ્વામીજીએ ઓચિંતા જ આજ્ઞા કરી કે આપણે ઇન્ડિયા જતું રહેવું જોઈએ. કે ભલે. એટલે 2-3 મહિનામાં બધું વાઇન્ડ અપ કરીને મારે ઇન્ડિયા આવી જવાનું નિશ્ચિત થયું. એમ મારા પરિવારના સદસ્યો, મારા સગા સંબંધીઓ, પરિવારના સદસ્યો તો સ્વામીજી સાથે ખૂબ પ્રીતિથી જોડાયેલા હતા એટલે એમને કોઈ પ્રોબ્લેમ નહોતો, બધા જ રેડી હતા. પણ મારા સગા સંબંધીઓ બધા જ કે આ તું કેવું ડિસિઝન લે છે ગાંડા જેવું, કે પાગલ માણસ છે, કે દુનિયા આખી અમેરિકા આવવા માટે ઝંખે છે ને તું અહીંયાથી નીકળી જાય છે, સિટીઝનશીપ છે, આટલો સારામાં સારો બિઝનેસ છે, ત્યાં જઈને તું શું કરીશ. કે એટલે બધા જ કહેતા કે ગાંડો થઈ ગયો છે ને પાગલ માણસ છે, કે સાધુઓની પાછળ પાગલ થઈ ગયો છે. આ વાત કરીને ઇન્સ્ટન્ટ નેમીજી એક લીટી બોલ્યા કે
પાગલ થાય ને એ જ ભગવાન ભજી શકે, અને ભગવાન ભજવાની દુનિયામાં પાગલની ડિગ્રી એ ભારત રત્ન એવોર્ડ કહેવાય કે છે. કેટલી બધી અદ્ભુત વાત કરીએ. માણસ આધ્યાત્મિક હોય તો જ આ વિચાર આવે, બાકી એવો વિચાર ના આવી શકે. એ લોકો પ્રભુને રિસીવ કરવા માટે આવ્યા હતા. લાઈફ સાઇઝનો આટલો જાડો હાર, ગુલાબનો આટલો જાડો કલાત્મક હાર લઈને આવ્યા હતા. એક આખું શ્રીફળને બહુ સુંદર રીતે કસાથી આખું રેપર કરીને કંઈક જે કોઈ હીરા હશે એવું શ્રીફળ લઈને આવ્યા હતા. ઠાકોરજીની પ્રસાદીનું ચંદન અને એમાં ચરણામૃત ઠાકોરજીનું સ્નાન કરાવતું રેડી અને બધું જ લઈને બહુ ભક્તિભાવથી બધા ત્યાં આગળ આવ્યા હતા. પ્રભુ સાંઈની આગલી ગાડી આવી ગઈ એટલે કે ચાલો આપણે બહાર પધારીએ, સ્વામીજી પધારવાની 2 મિનિટની વાર છે. બધા જ બહાર ગયા એટલે ગાડી ક્યાં ઊભી રાખી ડિરેક્શન બતાવ્યું એમને. એટલે બાજુમાં એમને સેવકને ઊભો રાખ્યો હતો કે તરત આવે આપણે હાર પહેરાવી દેવો છે, શ્રીફળ આપવું છે, અને પછી બગીમાં આપણે ઉપર લઈએ બધું તૈયારી રાખી હતી બધી એમને. પ્રભુ સ્વામીજી કેવા પુરુષ છે એની વાત કરું છું, કેવું અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ છે એની વાત કરું છું. ભગવાનના માર્ગે સામે ચાલતા સાધકો જોયા. પ્રભુ સ્વામીની ગાડી જેવી આવી, હજુ અમે અને નેમીજી કંઈક વિચારી શકીએ ત્યાર પહેલા પ્રભુ સ્વામી નીચે ચરનાર મૂક્યું, ક્યારે ચપ્પલ કાઢ્યા અને સીધા નેમીજીના ચરણોમાં પંચાંગે પ્રણામ કર્યા. પેલા સ્તબ્ધ થઈ ગયા, વિચારી જ ના શક્યા કશું એમ. રાકેશજી પોતે ગુરુદેવ નહોતા, એના પછીનું જે પાત્ર હતું એ નેમીજી હતા. સીધા પંચાંગે પ્રણામ કરીને આખું માથું એમના ચરણમાં ટેકવી દીધું. નેમીજી પણ એટલા જ ભાવથી સ્વામીજીને પંચાંગે પ્રણામ કર્યા અને સ્વામીજીને એકદમ ઉચકી લઈને આલિંગન કરી દીધું. સ્વામીજી સ્વામીજી આપે આવું ના હોય. આખો બધો જ બાકીના 45-50 મુકતા તો બધા સ્તબ્ધ થઈ ગયા. શું કરું કંઈ સમજાયું જ નહીં. પછી પેલા સાધક નજીક આવ્યા, નેમીજી એમને હાર પહેરાવ્યો, શ્રીફળ આપ્યું, પૂજન અર્ચન કર્યું, બહુ ભક્તિભાવથી એમને પણ બધું અર્ચન કર્યું અને ગુરુહરિને પ્રાર્થના કરી કે આપણે પાણી ગ્રહણ કરવું છે કાંઈ? તો કે ના. એટલે બગીમાં બેસાડી અને ગોલ્ફ કાર્ટમાં બેસાડી અને એમને યાત્રા ચાલુ કરીએ. પછી રાત્રે આખું બધાને વિઝિટ કરાવવાની ઈચ્છા હતી. રાતનું દ્રશ્ય પણ બહુ સુંદર લાઇટિંગવાળું હતું એટલે ખૂબ ભક્તિભાવથી એમને જતા વિશેષ સમય ના લઈને 10-12 મિનિટમાં આખા કેમ્પસ તો રાઉન્ડ મરાવી અને ત્યાંના ઇન્ટરનેશનલ જે પ્રેસિડેન્ટ છે એમના 5 બેડરૂમ હોલનો બહુ સરસ બંગલો છે, ત્યાં આગળ સ્વામીજીનો ઉતાર હતો. ત્યાં ઉતારે મૂકીને બધી જ વ્યવસ્થા, ફ્રૂટ દૂધ બધું રાખીને પોઢાડીને સ્વામીજી આપ આરામ કરે એવું કહીને 11:30 વાગે એ લોકો નીકળ્યા. સવારે 9 વાગે ત્યાંથી પ્રસ્થાન કરવાનું એવું નક્કી કરીને કેમ્પસ વિઝિટ કરવાનું ત્યાંથી નીકળ્યા. 10-15 મિનિટ થઈ હશે, 11:45 વાગે ગુરુએ તો વોકિંગ કરવા માટે પધાર્યા અને 20-25 મિનિટ સુધી સ્વામીજીએ કેમ્પસમાં પ્રભુ સાહેબ વોકિંગ કર્યું. આ સમાચાર સવારે ગુરુદેવને મળ્યા, રાકેશજીને, તો ગુરુદેવ એકદમ પ્રફુલ્લિત થઈ ગયા કે રાત્રે 11:15 વાગે તો ગુરુએ વોકિંગ કરવાનું ચાલુ કર્યું, તો અડધો કલાક વોકિંગ કર્યું રાત્રે. તમારી જેમ એ પણ બહુ જ લેટ સૂવે છે. નેમી જ્યારે એમને કહ્યું ને ત્યારે એમના મુખારીમાંથી પહેલા શબ્દ રાકેશજીના શબ્દ એવા સરી પડ્યા કે આ ધરતી પર એમને વોકિંગ કર્યું આપણે બહુ મોટા ભાગ્ય કહેવાય કે. અને પછી કે આ ધરતી પર જેટલા શ્વાસોશ્વાસ થયા હશે ને એટલી આપણે ભગવાનના માર્ગે ચાલવામાં સાનુકૂળતા વિશેષ થઈ જશે. કેવું આધ્યાત્મિક વાક્ય એમના મુખારીને. અરસપરસ આ પુરુષોને એકબીજાનો મહિમા જોવો, બહુ સમજવા જેવું છે. આપણે મંડળથી શરૂઆત કરવાની, આપણા સાથી મિત્રોથી શરૂઆત કરવાની. આપણે કોઈ કેડરના જે સાથી મિત્રો 5-7-10 એક મંડળમાં હોય, અઠમા દિવસના ભાવો આપણને ઘણી બધી વખત પજવતા હોય. કોઈને એકને ઇમ્પોર્ટન્સ મળતું હોય અને બીજાને ના મળતું હોય, એકના ગુણાનુવાદ ગવાતા અને બીજાના ના ગવાતા હોય. આ બધી પરિસ્થિતિ સાધકને સાધનામાં બહુ વિઘ્નરૂપ થઈ જાય અને ઘણી બધી વખત ભગવાનના યુગ કાર્યમાં નિમિત્ત બનવાની જગ્યાએ આપણે બીજું બધું ઘણું બધું કરી કાઢતા હોય, એવી બધી પરિસ્થિતિ થતી હોય. ભગવાને બહુ સાનુકૂળતા કરી દીધી છે, ખૂબ સાનુકૂળતા કરી દીધી છે. એવી આધ્યાત્મિકતા છે કે સાધક પાછળ વળતો જાય છે, સ્વાધ્યાય ભજન કરતો જાય છે. પણ આ પુરુષો એકબીજાનો કેવો મહિમા નિરંતર સમજે છે ને એ આપણે બહુ સમજવાની જરૂર છે. પછી બીજે દિવસ સવારે યાત્રા ચાલુ થઈ. એટલે પ્રભુ સ્વામીજીને ઉતારે 3 બગી આવી ગઈ હતી. 10-12 જણ બેસેવી અને આખા કેમ્પસની વિઝિટ કરવાની હતી. કેમ્પસની વિઝિટ કરી અને અમારે યુનિવર્સિટી પર જવાનું હતું, એવો કાર્યક્રમ હતો. કેમ્પસની વિઝિટ ચાલુ થઈ, જેવું સ્ટાર્ટ થયું એટલે એ 15 જણ હોય આજુબાજુમાં,
પણ નેમીજી બોલે એટલે બાકીની એક પણ વ્યક્તિ કોઈ સૂચન ના કરે, એકલા નેમીજી જ બોલે, બીજું કોઈ બોલે નહીં. ત્યાં આગળ આજુબાજુ એમના પ્રેસિડેન્ટ બેઠા હોય, અમેરિકાના પ્રેસિડેન્ટ બેઠા હોય, લંડનના પ્રેસિડેન્ટ બેઠા હોય, કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના હેડ બેઠા હોય, પણ એક વ્યક્તિ બોલે એટલે બીજી કોઈ વ્યક્તિ વચ્ચે બોલે જ નહીં. એવું ડિસિપ્લિન વેથી જીવવાવાળા માણસો. પછી એમને મંદિર સુધી લઈ જવાના હતા એટલે એમને કહ્યું કે આ ડિરેક્શનથી નહીં, આ બાજુથી તું મંદિર સુધી લઈ જાય એટલે પ્રભુ સ્વામી જે બાજુ બિરાજમાન છે એ બાજુ તડકો ના આવે. કે નેમી જે પહેલું સૂચન એને એ રીતે કહું કે આ ડિરેક્શન પર લઈ જા જેથી તડકો ના આવે અને શાંતિથી લેજે જેથી કંઈ જર્ક ના આવે. અને પછી આગળ જતા સ્વામીજીને ત્યાં આખું કેમ્પસ બહુ ભક્તિપૂર્ણ હૃદયથી, બહુ જ ભક્તિભાવથી એમને ઠાકોરજીના દર્શન કરાયા. ત્યાં આગળ ચરણામૃત પીવડાવ્યું, એનાથી પૂજન અર્ચન કર્યું. પૂજારીઓ પણ બહુ ભક્તિભાવથી પ્રભુ સ્વામીજીને બધી વિધિ કરાવડાવી, આરતી કરાવડાવી. બહુ અદ્ભુત દર્શન હતું. તેના ફોટોગ્રાફ્સ લીધા. પછી અમારે જવાનું હતું, હોસ્પિટલમાં જવાનું હતું. હોસ્પિટલ જવાની 5 મિનિટ પહેલાં નેમીજીએ પૂછ્યું કે ગુરુદેવને એક મેસેજ આવ્યો છે, એક પ્રાર્થના છે. શું? ગુરુદેવની અંતરની ઈચ્છા એવી છે કે એમની પોતાની કારમાં બિરાજીને 8 કિલોમીટર દૂર યુનિવર્સિટી કેમ્પસ થવાનું છે, ત્યાં આપણે જઈએ છીએ. તો પ્રબોધ સ્વામીજી એમની કારની જગ્યાએ ગુરુદેવ રાકેશજીની કારમાં બિરાજમાન થાય એમની ઈચ્છા છે. તો પ્રભુ સ્વામીને કમ્ફર્ટ છે, એમની સાનુકૂળતા હોય, એમની મરજી હોય તો જ આપણે કરવું છે. કંઈ ડિસ્ટર્બ થતું હોય તો આપણે નથી કરવું એમ. આ પ્રાર્થના પ્રબોધ સ્વામીજીને કરી. પ્રબોધ સ્વામીજી એટલી બધી સહજતાથી કે આપણને ગુરુદેવની કારના દર્શન કરવાના અને ગુરુદેવની કારમાં બેસવાનું સદભાગ્ય મળશે. ઇન્સ્ટન્ટ એમનું સામે રિએક્શન કેવું છે. એમને એવું થાય કે મારી કાર પ્રસાદી થાય, એમને એવું કે પ્રસાદીના કારના દર્શન થાય. આ બધી વસ્તુ બહુ જ સમજવાની જરૂર છે. આપણે બધાએ સમાજમાં રહીને કામ કરીએ છીએ, આપણે જીવન જીવીએ છીએ. પ્રબોધ સ્વામીજીનો સંદેશો, આપણે હરિપ્રદમ પરિવારનો સંદેશો લઈને ચાલીએ છીએ, હરિપ્રસાદનો સંદેશો લઈને ચાલીએ છીએ, ત્યારે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. પછી એ કારમાં બિરાજમાન થતા પહેલા નેમીજી એક વિનંતી કે સમજી કે વૃક્ષારોપણ કરવું છે આપણે, તો 2 મિનિટ ખાલી વૃક્ષારોપણ કરીને જઈએ. તો કે સારું. આપણે એવું લાગે વૃક્ષ એમની ઈચ્છા હશે એટલે વૃક્ષારોપણ કરે છે. વૃક્ષ મોટું, લગભગ 10 ફૂટની હાઈટનું વૃક્ષ તૈયાર હતું. વૃક્ષ ઉંચકવા માટે 3 વ્યક્તિઓ તૈયાર હતી. પ્રભુ સાહેબ ખાલી સ્પર્શ જ કરવાનો હતો. અને વૃક્ષ મૂક્યા પછી એની પર થોડું કંઈક ફર્ટિલાઇઝર જેવું કંઈક હશે, કંઈક એવું કંઈક હશે એ છાંટવાનું હતું. પાણી છાંટવાનું હતું, થોડી માટી પૂરવાની હતી અને થોડું લેલું મૂકીને થોડુંક સિમેન્ટ કોન્ક્રીટ એવું જે કંઈક હશે એવું 3 વિધિ હતી. એમ એ પ્રભુ સાહેબ ખાલી પ્રસાદીભૂત રીતે કરાવડાવી, બાકીનું બધું પેલા સેવકોએ કર્યું. પણ ત્યાંથી પ્રભુ સ્વામીજી ઊભા થયા અને ગાડીમાં બિરાજમાન જતા પહેલા નેમીજી કે 1 મિનિટ સ્વામીજી, 1 મિનિટ કે આજથી અમે તમને એ ઘડી રાખી લીધા, કે હવે તમને કેમ્પસમાંથી અમે જવા દઈએ નહીં. કેવી અદ્ભુત વાત છે, કેવી અદ્ભુત વાત છે કે તમે અહીંયા ઘડી આ વૃક્ષનું અહીંયા વૃક્ષારોપણ કર્યું. આપણે એવું લાગે એક ફોર્માલિટી પૂરી કરીએ, એવું નહોતું. જીવનમાં ભક્તિ શું વસ્તુ છે. જેમ પ્રભુ સહિત અમી છાટ છોડીને આવ્યા ને, એવું આપણા હૃદયમાં એ લોકોએ અમી છાટ કેવી છોડી છે એની વાત કરું છું. ઇન્સ્ટન્ટ એમને કહ્યું પ્રભુ સાહેબ હવે તમને અહીંયાથી અમે કેમ્પસમાંથી જવા દઈએ નહીં, અમે તમને અહીંયા ઘડી રાખી લીધા, નિવાસ કરાવી દીધો તમારે. કેટલી અદ્ભુત વાત છે. ત્યાર પછી ત્યાં ગયા, આખું કેમ્પસ બધું બહુ સરસ રીતે બધું કેમ્પસને મૂગાઢોર પશુ પક્ષીઓની સેવા ભક્તિ થાય છે. ત્યાં આગળ બધી જ આખું કાર્ય બતાવ્યું. આખા કેમ્પસમાં એક લોસ એન્જલસના ભાઈએ કહી દીધું છે કે આખું કેમ્પસ 40 એકર, તમારે જે કરવું એ છૂટ, તમે કહેશો એટલો ચેક લખીને મોકલી આપીશ. એટલું બધું એમના ફોલોઅર્સ પણ એટલા બધા સારા અને એજ્યુકેટેડ ફોલોઅર્સ છે, પણ બહુ ભક્તિભાવથી જીવે છે. એ બધું બતાવ્યા પછી સ્પેશિયલ એમને બધા જ સંતો પાસે એટલી સુંદર ટેબલ ખુરશી પર વ્યવસ્થા કરી હતી કે પ્રોસે નીચું ના નમવું પડે અને એની પર બધી જ વિધિ થઈ શકે ઈંટનું પૂજન કરવા માટેની. એ બધી બહુ સુંદર વ્યવસ્થા એમને ગોઠવી હતી અને પ્રભુ સાહેબ પાસે પૂજન કરાયું. અને પૂજન કરાવતા પ્રાર્થના કે પૂજન એટલા માટે કરાયું, પરમ દિવસે આ ઈંટ સ્વામીજી અમે ફાઉન્ડેશનમાં મૂકીશું, જેથી કરીને જે ભાવનાથી ગુરુદેવ આ હોસ્પિટલ બનાવવા માંગે છે, મૂગા ઢોર પશુ પક્ષીઓની સેવા કરવા માંગે છે, એ ભક્તિપૂર્ણ હૃદયથી અમે કરી શકીએ ને એટલા માટેની વાત છે. પછી ત્યાંથી અમારે સ્ટેજ પર પહોંચવાનું હતું ગુરુદેવ પાસે. એટલે 1500 ભક્તોની સભા ચાલુ હતી, ગુરુદેવનું વક્તવ્ય પૂરું થવાય હતું. અને જેવા સ્ટેજમાં પાછળથી અમે એન્ટ્રી લઈએ અને ગુરુદેવને ખબર પડી કે પ્રભુ સ્વામી પધારે છે, એટલે આમ આસન પરથી આમ નીચે ઉતરીને આમ આગળ આવે ત્યારે પહેલાં પ્રભુ સ્વામી સ્ટેજ ઉપર સીધા જ
ગુરુદેવ દંડવત કરવા મળ્યા. એ કે શું 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 થઈ રહ્યું છે આ બધું? એમને આશ્ચર્યચકિત થઈ ગયા ગુરુદેવ પોતે કે પ્રબોધ સ્વામીએ સીધા એમને દંડવત, બધા સંતો એમને દંડવત પ્રણામ કર્યા. એ તરત પછી આગળ આવીને પ્રબોધ સ્વામીને ઊભા કરી લીધા. બંને એકબીજાને આલિંગન આપ્યું. પ્રબોધ સ્વામીને બહુ ભાવથી એમને બોલાવીને એમને હાર અર્પણ કર્યો, એક મોમેન્ટો અર્પણ કર્યો, એક સુંદર છબી અર્પણ કરી. એવું 3, 4, 5 વસ્તુ આપણે પણ બહુ સરસ ફૂલની બાસ્કેટો 2-3 લઈને ગયા હતા, હાર લઈને ગયા હતા, એ બધું ગુરુદેવને અર્પણ કર્યું. પછી પ્રબોધ સ્વામીને કહે કે આ પાસન પર બિરાજમાન થાવ. પહેલાં પ્રબોધ સ્વામી કે આ પાસન પર બિરાજમાન થાવ. બંને મહાનુભાવોની જે એકબીજા પ્રત્યેની મહિમા અને ગરિમા હતી એ દર્શનીય હતું એમ. પછી વારાફરતી બંને ભૂલકાઓ પોતપોતાના આસન પર બિરાજમાન થાય અને ગુરુદેવને વિનંતી કરી કે આપ થોડોક આશીર્વાદ આપો. પછી પ્રભુ આશીર્વાદ આપશે. બંને ગુરુ મહિમાની જે વાતો કરી છે ને, બહુ અદ્ભુત વાતો છે. ગુરુદેવે પણ ગુરુ મહિમાની વાતો કરતાં કરતાં કહ્યું કે છેલ્લા 2 દિવસથી આ એક જ શ્લોક ઉપર હું અટક્યો છું ને સમજાવવા પ્રયત્ન કરું છું. અને શ્લોક સાકારપણાનો શ્લોક છે કે આ શ્લોક એ ભગવાનને ગુરુ પ્રત્યેના દિવ્ય ભાવનો શ્લોક છે. આ કોઈ ઇન્સિડન્સ નથી કે આ પ્રબોધ સ્વામી જેવા ગુરુનો અહીં પધારવાના છે ઇન્સિડન્સને લીધે જ આ શ્લોક મને સમજાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પછી એમને દિવ્ય ભાવની વાત કરી કે આ પુરુષ ગમે એવા ચરિત્ર કરે, પ્રબોધ સ્વામી તરફ અંગુલિત નિર્દેશ કરીને કહ્યું ગમે એવા મનુષ્ય ચરિત્ર કરે તો એમનો દિવ્ય ભાવ રાખવાનો. આવા ગુરુ આપણને મળ્યા છે એ જ આપણી જિંદગીનું બહુ મોટું સદભાગ્ય છે. અને પછી ગુરુહરિનો વારો આવ્યો ત્યાં ગુરુહરિએ કહ્યું કે અમારી સાધના તો વર્ષોથી હરિપ્રસાદ સ્વામી કરતા હતા અને પોતે સાધના કરીને અમારા જીવનમાં સુગમતા પ્રગટાવતા હતા. એમ આપણા બધાની સાધના આ ગુરુદેવ કરે છે. આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે છે એ નિસંશય થઈને વિશ્વાસપૂર્વક એમાં ભજન કરવાનું. જેને જેને આશરો તેને તેની લાજ, એમ કરીને ગુરુ મહિમાને એટલી બધી અદ્ભુત વાતો કરી કે ત્યાર પછી ત્યાંથી એટલા બધા લગભગ 9 થી 10 વખત એ ભક્તોએ બહુ દિલથી તાલીઓ પાડી હશે. ખૂબ રાજી થયા. ગુરુદેવનો મહિમા પ્રબોધ સ્વામી જે ગાયો અને અસ્તિત્વ રહિતના વ્યક્તિત્વની જે વાતો કરી, બધા ખૂબ રાજી થયા. પછી ગુરુદેવ કહે કે આપણે રૂમમાં બેસીએ સ્વામીજી, ચાલો. એમ કહીને આસન પર ઉતરીને પ્રબોધ સ્વામીને લીધા. એમનો હાથમાં હાથ પકડી અને ઓડિયન્સની વચ્ચે, ભક્તોની વચ્ચેથી એમને સીધા એ રૂમમાં લઈ ગયા. ત્યાં પણ બહુ અદ્ભુત વાતો કરી એકબીજાની, ખૂબ સુંદર અદ્ભુત વાતો કરી બધી. એમ અહીંયા પધારતા રહેજો, તમે પણ આવતા રહેજો, આ સેન્ટર તમારું જ છે, એ બધી વાતો કરી. પછી છેલ્લા પ્રાર્થના કરી સંબંધ સ્વામી કે ફોટોગ્રાફીની સ્મૃતિ લેવી છે. એટલે ગુરુદેવ ઊભા થયા, પ્રભુ સ્વામી ઊભા કર્યા, પોતાની નજીક લઈ લીધા. બંને આલિંગન કરતા હોય એ રીતે બહુ સરસ રીતે 3-4 ફોટોગ્રાફ્સ લીધા. અને ગુરુદેવે પછી એમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, પ્રબોધ સ્વામીનો હાથ, અને કે આત્મીયતાનો કોન્ટ્રાક્ટ એવું કરીને ફરી પાછા ફોટા પડાયા. અને પછી એ હાથ લઈ અને પોતાના માથા પર મૂકવાય. પ્રભુ સ્વામી કે મારાથી આશીર્વાદ ના અપાય, તો કે તમારે મને આશીર્વાદ આપવા પડે, તો કે તમારે મને આપવા પડે. એ 1 મિનિટની જે રકઝક હતી ને એ બહુ 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 અદ્ભુત રકઝક હતી. અને એમને કહ્યું કે મને તો આશીર્વાદ લેવાનો અધિકાર છે. કેમ? તો કે ઉંમરમાં તમારથી નાનો છું ને આધ્યાત્મિકતા તમારથી ન, એટલે તમારે મને આશીર્વાદ આપવા પડે. તો કે તમે પ્રભુ કે તમે ખૂબ મોટા છો. પણ એ અરસપરસનું જે દર્શન હતું ને બહુ અદ્ભુત દર્શન હતું. પછી પ્રભુ સ્વામી પ્રસાદ લઈ અને પાછા પધાર્યા. ત્યાર પછી જેટલા સાધકો મને ત્યાંથી 10, 12, 15 સાધકો ઓળખે છે એ બધા જ સાધકોના મેસેજ આવ્યા કે આખો સમાજ એટલો બધો રાજી થઈ ગયો, એટલો બધો રાજી થઈ ગયો એ પ્રબોધ સ્વામીજીને અને આપ સૌની આત્મીય યાત્રાને ક્યારેય ભૂલે નહીં. એટલે ક્યારેય ભૂલે નહીં. કે કેટલા બધા મહાનુભાવો આવ્યા, કેટલા બધા મહાનુભાવ આવ્યા, પણ પ્રબોધ સ્વામીજીને આ યાત્રાને અવિસ્મરણીય, ચિરસ્મરણીય અમારા માટે થઈ ગઈ. પ્રભુ સ્વામી જે આશીર્વાદ આપ્યા ને એ કલ્પનાતીત આશીર્વાદ આપ્યા. આપણે કલ્પના ના કરી શકીએ એવા આશીર્વાદ આપ્યા. એમ કે બધા બહુ જ રાજી થયા. બધાના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા, એ બધા મારી પાસે છે. પણ એ કહેવાની ભાવના શું છે કે ખાલી 3 કલાક 4 કલાક સુધી એ કેમ્પસમાં રોકાયા ગુરુહરિ, 9 થી 12:30 1 વાગ્યા સુધી. પણ આખી જિંદગીના ત્યાં આગળ વિવેકના, ભક્તિના, આત્મીયતાના, સુરતવાના ફૂટપ્રિન્ટ્સ મૂકીને આવ્યા. એવું વર્ષો પહેલાં જ્યારે વિદ્યાનગરનો સમય હતો ત્યારે આપણને બધાને 2000ની સાલમાં ખબર છે કે સ્વામીજી આપણને બધાને આદેશ કર્યો હતો, શિબિર કરી હતી. ઘણા બધા મુક્તો આમાંથી એ ફંક્શનમાં આવ્યા હશે. પણ સ્વામી કે આણંદ વિદ્યાનગરના રોડ પર જ્યારે આપણે શોભાયાત્રા કાઢીએ ને ત્યારે વિવેકની, સ્વધર્મની, આત્મીયતાની, સૌરભની આપણે ફૂટપ્રિન્ટ્સ મૂકીને આવું છે કે જ્યાં સુધી આનંદ વિદ્યાનગરનું અસ્તિત્વ રહે ને ત્યાં સુધી કોઈ પણ રેલી નીકળે એના મુખારવિંદમાંથી નીકળે કે આત્મીયતાની જે રેલી નીકળી હતી એવી રેલી બ્રહ્માંડમાં નીકળી નથી. એવી સ્વામીજીએ જે વાત કરી હતી અને ભક્તો એવું જીવન જીવીને બતાવ્યું હતું. એમ આપણે સાચા પ્રબોધના સંદેશ વાહક થવાનું છે.
એની જે આ સાહસતા છે, એનું જે આ દાસત્વ છે, એનું જે આ સેવક ભાવ છે, એની જે અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ છે, એ તરફ નજર રાખીને સૌથી પહેલાં આપણે અરસપરસમાં ખોવાઈ જવું. સૌથી પહેલાં આપણા સર્વમંગલ સાંઈ જેવા પ્રાદેશિક સંત છે એની આગળ ખોવાઈ જવું છે. એ અસ્તિત્વ રહિતના ગુરુહરિના જીવનમાં આપણે ખોવાઈ જવું છે. એક ખોવાઈ જઈશું ને બાકી સંબંધવાળા બધામાં ખોતા એ શીખવાડશે. એકનો મહિમા સમજી લઈશું ને તો સંબંધવાળા બધાનો મહિમા ઓટોમેટિક શીખવાડ દેશે. એકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લઈશું ને તો લાખોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવાની ક્યારેય આપણે ડોટ નહીં મૂકવી પડે. પ્રબોધ સ્વામીજી આખી જિંદગી થ્રુ આઉટ લાઈફ એને કેવળ ને કેવળ હરિપ્રસાદ સ્વામીજીની ભક્તિ કરી છે, આરાધના કરી છે. એ અનુવૃત્તિની ભક્તિ છે, બીજું કાંઈ કર્યું નથી. લાખોના દિલમાં વસવાની ક્યારેય સાધના નથી કરી, અને ક્યારેય સ્ટેજ જોયું નથી, ક્યારેય સોફો જોયો નથી, ક્યારેય માઇક જોયું નથી, ક્યારેય ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી તો કરોડો માઇલ દૂર રહ્યા છે. અને ભૂલે ચૂકે જાણે કોઈ ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા તો કેટલાય મોબાઈલ તૂટી ગયા છે અને કેટલા કેમેરા તૂટી ગયા છે. ભૂલે ચૂકે જાણે કોઈ એમની મૂર્તિ મૂકવા માટે પ્રયત્ન કર્યો હોય ને કેટલી બધી વખત અબોલા થઈ ગયા છે, કેટલી વખત એનું અપમાન કર્યો, ધુત્કાર કરીને કાઢી મૂક્યા છે. આનું જીવન કેવું હશે? ને ક્યારેય કોઈના દિલમાં વસવાની સાધના નથી કરી, ને કેવળ વસવાની સાધના કરી તો હરિપ્રસાદ સ્વામીના દિલમાં વસવાની સાધના કરી છે. એને અનુવૃત્તિની ભક્તિ કરવાની સાધના કરી છે. એ આપણને પોતાના જીવન દ્વારા સંદેશ આપે છે. જ્યારે 22મી તારીખે 21 તારીખે ગુરુહરિ આપણને સૌને સન્મુખ થયા, આપણે સૌના હતા અને સૌના બની ગયા અને આત્મ વિદ્યાધામમાં પધાર્યા. બીજે દિવસ સવારે સર્વમંગલ સ્વામી જતા કદાચ એ પૂજામાં, અને સવારની પૂજા એમની આંખમાં આંસુ હતા. ત્યારે ગુરુહરિને પૂછ્યું તો કે સ્વામીજી આપણે પર કેવી તપસ્યા સ્વામીજીએ પોતે કરી અને આપણને કેટલી સાનુકૂળતા પ્રગટાવી દીધી. એ કૃતજ્ઞ ભાવનું જે ઝરણું વહેતું હતું કે જ્યારે સ્વામીજી કેવી પરિસ્થિતિમાં એમને ભીડો બેઠ્યો છે, કઠિન તપસ્યા કરી છે અને આપણને કેટલી બધી સાનુકૂળતા પ્રગટાઈ છે, એ વાત કરતા સ્વામીજીની આંખમાં કેવા આંસુ હતા. એ પુરુષ નિરંતર આવા કૃતજ્ઞ ભાવથી જીવન જીવે છે. કેવા કૃતજ્ઞ ભાવથી જીવન જીવે છે. અને એ 22 તારીખે એ પુરુષે બહુ અદ્ભુત સંદેશો આપણને બધાને આપ્યો. ત્યારે પરેશભાઈ પરીખ અને પરેશભાઈ શાહ એ સ્વામીજીના દર્શન કરવા સવારે આરતીમાં આવી ગયા હતા. રાત્રે 12:30 વાગે ગુરુહરિ 1 વાગે પોઢી ગયા હશે, પથારીમાં ગયા હતા. પોઢે તો ક્યારે હશે કોને કંઈ કલ્પના નથી થઈ શકતી. અને એ દિવસ સવારે આરતીમાં આવી ગયા હતા વડોદરાથી સ્પેશિયલ. એમના દર્શન કર્યા, એમને પ્રાર્થના કરી કે સ્વામીજી અમે તમારા છે, તમારા થઈને જીવવું છે, આપ જે કીધું યુગ કરે એમાં મારે નિમિત્ત બનવું છે, દિલથી હૃદયથી સાચા હાથમાં પ્રાર્થના કરતા હતા. અને પછી સ્વામીજી આપનું આયોજન શું છે હવે એનું ફ્યુચરનું? ત્યારે પ્રભુશ્રીજીએ 3 લીટી કહી છે ને 3 લીટી લઈને આપણે અહીંયાથી જવાનું છે. પ્રભુશ્રી પહેલી લીટી કહી કે અમારું તો એક જ આયોજન, એના સુરતભાવમાં ડૂબી જવું. તે હરિપ્રસાદ એ સુરત ભાવ માટે કારવીને કઠિન તપસ્યા જે કરી છે, એ સુરતભાવ ડૂબી જવું, એ સુરત ભાવનું જતન કરવું અને સુરત ભાવથી સૌને જીવતા કરવા એ માટે હાહાગડતલ કરવી, એ જ અમારું યુગ કાર્ય છે, અમારું આયોજન છે. એ સિવાય બીજું અમારું કોઈ આયોજન હોઈ ના શકે. કેવી વાત છે પ્રબોધ સ્વામીજી. બીજી વાત પૂછ્યું સ્વામીજી બીજું આપનું શું આયોજન હશે? ત્યારે પ્રભુ સાહેબે કહ્યું કે હરિપ્રસાદ છે ને પ્રાણ પર યુવા પ્રવૃત્તિ છે. અમને ખૂબ પ્રાણ પ્યારે યુવા પ્રવૃત્તિ હતી. એક ક્ષણ પણ બગાડે સિવાય એની યુવા પ્રવૃત્તિ વેગવંતી બને એના માટે નિરંતર અમે તપસ્યા કરશું, એના માટે અમે ઘર જ રાખીશું ને ભીડો બેઠીશું. એ જ અમારું આયોજન. પછી એ સાધકોએ પ્રાર્થના કરતા કહ્યું છે કે સ્વામીજી આપ તો ખાલી હાથે નીકળી ગયા છે, કે વ્યવસ્થા નામે કાંઈ નથી ને આપ આવી ગયા છો, આટલું બધું છોડીને આવી ગયા છો, એવું પોતાના હૃદયના ભાવોર્મી ખાળવતા હતા. ત્યારે પ્રભુ સાહેબ એમને અર્ધવચ્ચેથી જ રોકીને કહ્યું કે અમારે કોઈ મોટપ જોઈતી નથી, અમારે કોઈ મોટપ જોઈતી નથી. ફરી પરાવાણી ઉચ્ચારી અને કહ્યું કે ભજન કરવું છે અને ગુણાનુવાદ ગાઈને હરિપ્રસાદ સામે ખોવાઈ જવું છે, એ સિવાય બીજું કાંઈ અમારું આયોજન નથી. બસ આ 3 આયોજનને લઈને ગુરુહરિ આપણા સૌના માટે આત્મ વિદ્યાધામમાં હરિપ્રબોધમ પરિવારની વચ્ચે પધારે છે. ત્યારે મારીને આપણા સૌની ખૂબ મોટી જવાબદારી થઈ જાય છે. એના સુરત ભાવને સમજવા માટેની, એના સુરત ભાવમાં ડૂબવા માટેની, એના સુરત ભાવને જે સમજેલા ભગવદીય જીવનમુક્તો છે સર્વમંગલ સ્વામી જેવા, એવા પાત્રોમાં
વિશ્વાસ રાખવાની, એવા પાત્રોના વચને ઝઝૂમવાની, એવા પાત્રોના વચને સરળ થવાની, એવા પાત્રોના વચને નિમિત્ત થવાની આપણી ખૂબ મોટી જવાબદારી છે. ભગવાન અદ્ભુત બુદ્ધિયોગ આપ્યો છે. ભગવાનની અનુવૃત્તિની ભક્તિ કરવા માટેનો અનુપમ બુદ્ધિયોગ આપ્યો છે. એ બુદ્ધિયોગમાંથી થોડું ઘણું કંઈક લઈને આપણે પ્રભુ સ્વયંના યોગ કાર્યમાં નિમિત્ત બનવું છે. એને જે પ્રાણ કરે યુવા પ્રવૃત્તિ આપણને સૌને નિમિત્ત બનાવવા છે, એ યુવા પ્રવૃત્તિમાં સાચા અથવા આપણે નિમિત્ત બનવું છે. હમણાં જ 2-4 ભૂલકાઓ હાર પહેરાવા આવ્યા હતા કે 75 ભૂલકાઓની જવાબદારી લીધી. આવો જે કંઈ વિચાર આવે છે ને એ ખરેખર દંડવત કરવાની યોગ્ય છે. પ્રભુ સ્વામી કેટલા બધા રાજી થાય કે એક ભૂલકું 75 યુવકોની જવાબદારી લેવાનો સંકલ્પ કરે. કોઈ 50 યુવકની જવાબદારી, કોઈ 100 યુવકની, કોઈ 5 યુવકની જવાબદારી લેવાનો સંકલ્પ કરે. તેને યુગ કાર્ય માટે આપણે હાહાગર્ધન કરવા માટે કટિબદ્ધ થઈએ ને, એ જ આપણા માટે બહુ મોટી વસ્તુ છે. એ વિચાર પણ પ્રભુ સ્વામી ઉઠાડે છે. એ વિચાર માટેનો બુદ્ધિયોગ પણ પ્રભુ સ્વામી આપે છે. નિમિત્ત બનવાનું બળ પણ એ આપશે, નિમિત્ત પણ એ બનાવશે. અને ક્યારે હૃદયાકાશી બેસી જશે ને એ પણ આપણને ખબર નહીં પડે. એવા કરુણાધીમ અવતાર આપણા હૃદયાકાશે નિરંતર બિરાજમાન થવા માટે, નિરંતર ભગવાનનું સાનિધ્ય અને સામીપ્ય માણવા માટે જ આ ધરતી પર પધાર્યા છે. તો વિશેષ વાત ન કરતા ઠાકોરજીના શ્રીચરણો પ્રાર્થના કરીએ કે સ્વામીજી અમને સૌને આપે કરુણા કરીને પ્રભુ સ્વામીજીની ગોદ આપી છે. બોલવું બહુ સહેલું છે, એ માનીને જીવવું બહુ અઘરું છે, ખૂબ અઘરું છે. એ અમારા માટે કઠિન અને કારમી તપસ્યા કરે છે. દિવસ રાત જોયા સિવાય એક મિનિટનો જે ઉપયોગ કરે છે એ મારા માટે. કે વર્ષો પહેલાં યોગીજી મહારાજને પૂછ્યું હતું કે આપ આવો ભેળો શાના માટે બેઠો છો? ત્યારે કીધું ગુરુ આપના માટે. આજે પ્રબોધ સ્વામીજીનો ભેળો જોઈએ છે, કોના માટે બેઠે છે? એ મારા માટે બેઠે છે, આપણા સૌના માટે બેઠે છે. એ જે કોઈ દર્શન કરાવે છે આખી જિંદગીનું એનું જીવન જ છેલ્લા 71 વર્ષનું જીવન જીવે તો કેવળ ને કેવળ સુરત ભાવ ભર્યું છે. કેવળ ને કેવળ હરિપ્રસાદ સ્વામીજીની અનુવૃત્તિની ભક્તિ કે પ્રાણપ્યારે યુવા પ્રવૃત્તિ માટે જ રહ્યું છે. હરેક સેકન્ડે ભજનનું બળ લીધું છે, હરેક સેકન્ડને ગુણાનુવાદ ગયા છે. એક સેકન્ડ પૂરતું પણ સુરત ભાવનું ખંડન થવા દીધું નથી. હરિધામના ગેટમાંથી બહાર નીકળવા સુધી એ પોતે તો સુરત ભાવનું ખંડન કરવાનો અવકાશ જ પેદા નથી થતો, પણ પોતાના સંબંધવાળા મુક્તો પાસે પણ એને સુરત ભાવનું ક્યારેય ખંડન થવા દીધું નથી. તો એ પુરુષ કરુણા કરીને આપણને એનું યોગ કાર્ય સમજાવે છે 3 લીટીમાં. બાકી તો સમજાત પણ નહીં. આપણી સાથે જ રહીને 50 વર્ષથી સાથે રહીને આવું જીવન જીવ્યા પણ સંપૂર્ણ સમજી ન શક્યો અને જીવનને. હે સ્વામીજી, આજના મંગલકારી શુભ દિવસ અમારા સૌ પર એવો અનુગ્રહ કરજો, એવો બુદ્ધિયોગ આપજો કે પ્રભુ સ્વામીજીનું જીવન સાચા અર્થમાં સમજાય. એને અમારી પાસે શું કરાવવું છે એ સાચા અર્થમાં સમજાય. અમે ગરજ રાખીને દિલથી ભજન કરીને. ભક્તિપ્રિય સ્વામી કહ્યું હતું કે આપ શાના માટે ધરતી પર પધાર્યો છો? જેમ હરિપ્રસાદ સ્વામીનું મિશન હતું સ્વધર્મને સુહૃદ ભાવે આત્મીયતાથી જીવતો એક સમાજ ધરતી પર સાકારિત કરી યોગીજી મહારાજને સમર્પિત કરીને આપણું મિશન શું છે? ત્યારે આપણે કહ્યું હતું કે માથે પડીને ભજન કરતા શીખવાડવું છે, ભગવાનને બળે જીવતા શીખવાડવું છે. એના માટે અમારું ધરતી પરનું પ્રાગટ્ય છે. આવું સમજાયા પછી અમે સાચા તો સમ્યક રીતે ભજનનું બળ લઈ શકીએ, માથે પડીને જીવન જીવી શકીએ. ગમે તેવી પરિસ્થિતિઓમાં મહારાજ મારી સાથે જ છે એવો ભાવ અખંડિત રહે, વિશ્વાસપૂર્વક ભજન કરી શકીએ કે તમે જ અંતરમાં બેઠા છો, તમે જ ભજન કરવાનું બળ આપો છો, તમે જ ભજન સાંભળી રહ્યા છો અને અમે જ આપ જ આ કરુણા કરીને આપમાં ડૂબાઈ રહ્યા છો એવા વિશ્વાસ સાથે ભજન કરી શકીએ, આપના ભાવને પામી શકીએ એવો રૂઢ બુદ્ધિયોગ આપ જ અનુગ્રહ કરીને પ્રદાન કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.